પ્રવાસી ગુજરાતી પર્વ બાહાસી સમ્રાટ સંજય ગોરડિયા પણ ઉપસ્થિત રહ્યા। પોતે તો કોમેડી કરે છે, પણ તેમની સાથે પણ મસ્ત મજાના કોમેડી સીન થઈ ગયા। હવે કેવા કોમેડી સીન થયા એ તો સંજયભાઈ પાસેથી જાણવું પડે। માણસ તરીકે જન્મ લેવો એ ભાગ્યની વાત છે, કલાકાર તરીકે જન્મ લેવો એ સૌભાગ્યની વાત છે। માઇક ટેસ્ટિંગ માટે બોલું છું। આ લોકોએ લખ્યું કે સરપ્રાઇઝ ગિફ્ટ, એકચ્યુઅલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે। એ લોકો લખવા માંગતા હતા ગિફ્ટ સિટી। સાદું પાણી છે। આ ગિફ્ટ સિટીમાં મેં બિયર સાથેનો એક ફોટો મેં સોશિયલ મીડિયા પર શું મૂક્યો કે એટલો વાયરલ થયો કે વાત નહીં પૂછો। અને પાછું એ બિયરનો જે ગ્લાસ હતો એ મેં ફોટો પડાવ્યો ત્યારે પાછળ ફાયર એક્સટિંગ્વિશર હતું। લોકોએ એના પણ ખૂબ બધા અર્થો કાઢ્યા, જાત જાતની પોસ્ટ એના ઉપર પણ લોકોએ મૂકી। એકચ્યુઅલી મારી જે મૂવી હમણાં આવી છે કમઠાણ, એના પ્રમોશન માટે હું અમદાવાદમાં હતો અને મને ફિલ્મફેરનું આમંત્રણ મળ્યું અને થયું કે અમદાવાદમાં છું તો જાઓ। અને હું તો જસ્ટ પાણી પીવા ગયો તો ત્યાં ખબર પડી કે અહીંયા તો બિયર મળે છે ને વાઇન પણ મળે છે। એટલે કેટલાય દિવસથી ગુજરાતમાં ફરતો હતો તો લાવ થોડુંક હું મોઢું ભીનું કરું એમ કરીને એક બિયર પીધો। અને એમાં એટલે આજકાલ તો એવું થઈ ગયું છે, એ દિવસે રાત્રે હું એરપોર્ટ પર ઊભો તો ત્યાં એક ભાઈ આવ્યા, મને કહે કે તમે સંજય ગોરડિયા? મેં કીધું હા। મને કે એક મળશે? મને થયું કે સેલ્ફી માંગે છે। મેં કહું હા પાડો પાડો। મને કે સેલ્ફી નથી જોઈતી, એક બિયર ઠંડો જોઈએ છે, એમ કરીને હસવા લાગ્યા। હું સવારે મારા ઘરે પહોંચ્યો, મારો નોકર આવીને મને કે શું આપું, વિસ્કી આપું કે બિયર? ગઈકાલની વાત છે। ગઈકાલે રાત્રે હું મારા બિલ્ડિંગના કમ્પાઉન્ડ નીચે ઊભો હતો એરપોર્ટ જવા માટે, ટેક્સીની રાહ જોતો। ત્યાં એક કાકા આવ્યા, મને કે શું સંજયભાઈ ક્યાં ઉપડ્યા? ગાંધીનગર? સાલું આમને આમ ચાલતું રહ્યું ને તો જેમ કરન્સી નોટ ઉપર ગાંધીજીનો ફોટો છે એમ દરેક દારૂની બાટલી પર મારો ફોટો તમને નજરમાં આવશે। અને આ તો હજી તો આટલી નાનકડી છૂટ મળી છે। તમે વિચાર કરો, ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી નાબૂદ થઈ જાય તો શું થાય? ખાલી કલ્પના કરો, અમદાવાદીઓ કાંકરિયા તળાવની પાળે બેસીને વિસ્કી પીશે અને વિસ્કીમાં પાણી નાખશે કાંકરિયા તળાવનું। કાઠિયાવાડીઓ વિસ્કીમાં ફાફડા બોળીને ખાશે અને વોડકામાં વણેલા ગાંઠિયા, એક ગાંઠિયો લેવાનો, વોડકામાં બોળવાનો, ખાવાનો, ઉપર પપૈયાનો સંભારો ખાવાનો। ખરેખર કહું છું તમને હું। અને પછી પેલા ભૂંગળા બટેટાના ભૂંગળા હોય ને, એ ભૂંગળાને સેજ વાંકા કરી એમાં દારૂ નાખીને ખાશે અને નામ આપશે ભૂંગળા વોડકા। ખરેખર આટલી છૂટ મળી તો આટલી હોવા થઈ, આખી છૂટ મળે તો શુંનું શું થશે। મારો એક ડ્રાઈવર છે ભીખાભાઈ, એટલે રિક્ષા ડ્રાઈવર છે। હું જ્યારે પણ અમદાવાદ આવું તો મને એરપોર્ટ પર લેવા માટે આવે તો એને હું ભીખલો કહું। તો એ ભીખલાએ મને એક કિસ્સો કહ્યો કે એકવાર એ રાત્રે દારૂ પીને એણે એની વાઈફને ફોન કર્યો અને કહ્યું કે વાલી, મારી ચાનું આદુ તું છે, મારા ખમણ ઢોકળાની ઉપર છમ્મ કરતો વઘાર તું છે, મારા બટેકા પૌવા પરની
શોભતી કોથમીર તું છે, મારી ઉભરતી સોડાનું સંચળ તું છે, મારા લાડુની ખસખસ તું છે. એટલે એની બૈરીએ કહ્યું, ચોથો પેક પેલ લીધો હોય તો ઘરે આવી જા, હું કંઈ નહીં બોલું. એટલે ભીખલાએ કહ્યું, હું દરવાજાની બહાર જ ઊભો છું, ખોલ દરવાજો. એણે દરવાજો ખોલ્યો અને કહ્યું કે જો આજે દારૂ પીને આવ્યો છે તને ઘરમાં લઉં છું, ફરી ક્યારેય દારૂ પીને આવ્યો છે ને તો તારે ઘરની બહાર ઓટલા પર જ સૂઈ જવું પડશે. બીજા દિવસે પાછો ભીખલો દારૂ પીને ગયો અને પાછો એને ફોન કર્યો. આટલું જ બોલ્યો હજી તો કે મારી ચાનું આદુ તું છે. કે ચૂપ રે, કંઈ બોલતો નહીં, આજે હું દરવાજો નથી ખોલવાની, તું ઘરની બહાર સૂજે, હું આજે દરવાજો નહીં જ ખોલું, ભલે આખી રાત તને મચ્છર કરડે. એટલે એણે કહ્યું કે જો તું દરવાજો ખોલ, નહીં તો બૂમાબૂમ કરીને હું પાડોશીને ભેગા કરીશ. તો કે કર તું પાડોશીને ભેગા, પછી દરવાજો ખોલીશ અને બધાની વચ્ચે તને પૂછીશ કે આટલી રાત્રે દારૂ પીને ક્યાંથી આવ્યો છે. તો કે જો તું દરવાજો ખોલ, નહીં તો હું બાજુના નાળામાં કૂદીને આપઘાત કરીશ. તો કે તું જે કરવું હોય તારે કર, હું દરવાજો તો નહીં જ ખોલું. એટલે ભીખલાએ એક મોટો પથ્થર ઉપાડ્યો અને જોરથી પેલા નાળામાં નાખ્યો. છમ કરતો અવાજ આવ્યો. ભીખલો સંતાઈ ગયો. ભીખલાની બૈરીને થયું કે મરી ગયા, આ એ તો સાચે ભૂસકો માર્યો કે શું. એટલે દોડતી દોડતી હાફડી ફાફડી થતી દરવાજો ખોલી અને એ ગઈ નાળા તરફ અને ભીખલો સીધો ગયો ઘરની અંદર અને દરવાજો બંધ કરી અંદરથી કડી મારી દીધી. હવે ભીખલાની બૈરી બહારથી દરવાજો ખખડાવે, દરવાજો ખોલ ભીખલા. ભીખલો કે હું દરવાજો નહીં ખોલું. કે ભીખલા દરવાજો ખોલ, હું નહીં ખોલું. એટલે પછી એની બૈરીએ કહ્યું કે જો હું રાત્રે 2 વાગે બૂમાબૂમ કરીને બધા આડોશી પાડોશીને જગાડીશ, તને કહી દઉં છું તું દરવાજો ખોલ. તો પેલો કે તું છે ને તે આડોશી પાડોશીઓને બૂમાબૂમ કરીને જગાડ, એ બધા ભેગા થશે, પછી હું દરવાજો ખોલીશ અને તને પૂછીશ કે રાત્રે 2 વાગે નાઈટી પહેરીને ક્યાં ગઈ હતી. એક બાપુ એમના રોજિંદા ક્રમ પ્રમાણે સવારના પોરમાં બસમાં ચડ્યા. એટલે કંડક્ટરે પૂછ્યું, બાપુ ગઈકાલે રાત્રે ઘરે બરાબર પહોંચી ગયા હતા ને? એટલે કે હા, કેમ, મને શું થયું છે? તો કે કંઈ નહીં, ગઈકાલે રાત્રે તમે દારૂ પીને ટલ્લી થઈ ગયા હતા. બોલો કે એમ, તને કેમ ખબર પડી? તો કે તમે જેવા બસમાં ચડ્યા ને એટલે બીજા સ્ટોપથી એક છોકરી બસમાં ચડી અને તમે એને ઊભા થઈને તમારી સીટ આપી. તો કે કોઈ છોકરીને બસમાં સીટ આપી એ કોઈ ગુનો છે? તો કે ગુનો નથી બાપુ, પણ બસમાં તમે 2 જ હતા. તમે તમારી સીટ ઊભા થઈને એને આપી, એ તમારી સીટ પર બેઠી અને તમે આખા રસ્તે ઊભા ઊભા ગયા. એક બાપુ રાત્રે દારૂ પીવા માટે બેઠા. તેમણે બાટલીમાં જોયું કે દારૂ ઓછો થઈ ગયો છે. એટલે એનો નોકર રગલો જે રસોડામાં હતો ત્યાં એને બૂમ મારી, અલા રગલા. તો રગલાએ કહ્યું, હા બાપુ બોલો, કે આ રોજ રાત્રે મારી બાટલીમાંથી 2 પેક દારૂ કોણ ચોરી જાય છે? રગલો ચૂપ. ફરી પાછું બાપુએ પૂછ્યું, અલા રગલા, રોજ રાત્રે મારી બાટલીમાંથી દારૂ કોણ પી જાય છે? રગલો કંઈ નહીં બોલ્યો. એટલે બાપુ પોતે રસોડામાં ગયા અને કહ્યું કે રગલા, તને હું આ કહું છું સંભળાતું નથી? તો કે ના બાપુ. તો કે જૂઠું નહીં બોલ, પહેલી વાર મેં તને બૂમ મારી રગલા તો તે તરત હોકારો આપ્યો, પછી તને કેમ 2 બૂમ નહીં સંભળાય? તો કે બાપુ કંઈ ગરબડ છે, પહેલી બૂમ સંભળાય છે પછી 2 બૂમ સંભળાતી નથી. કે ચાલ ચાલ, એવું થોડું હોય, તમે એક કામ કરો, તમે રસોડામાં ઊભા રહો, હું બહાર જઈને તમને બૂમ મારું છું, જુઓ. એટલે હવે ભીખલો હોલમાં આવ્યો અને બાપુને કહ્યું, બાપુ. એટલે બાપુએ કહ્યું, હા રગલા બોલ, મને સંભળાય છે. બાપુ, આ આપણી કામવાળી બાઈ મંગુને નવો મોબાઈલ કોણે ગિફ્ટ આપ્યો છે? બાપુ ચૂપ.
ફરી પાછું રગલાએ કહ્યું, બાપુ આપણી આ કામવાળી બાઈને આબુ ફરવા કોણ લઈ? બાપુ એકદમ ચૂપ. થોડીક વાર પછી બાપુ કાન પકડતા બહાર આવ્યા. રગલા તું સાચું કહે છો, પહેલી બૂમ સંભળાય છે, પછીની બે બૂમ નથી સંભળાતી.